નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની વિશેષ ઉજવણી. ભારતના વિભાજન દરમિયાન લાખો દેશવાસીઓએ સહન કરેલી અસહ્ય પીડા, આઘાત, વિસ્થાપન અને બલિદાનની સ્મૃતિને નમન કરવાનો પ્રયાસ. ભરૂચમાં કોંગ્રેસની વિરોધ રેલી પહેલા જ કાર્યકરોની અટકાયત. ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસની રેલી યોજાઈ તે પહેલા જ પોલીસે કાર્યકરોને અટકાવ્યા. આમોદ તાલુકાના રોજા ટંકારિયા પાસે અકસ્માતમાં અંબેડા ગામના યુવકનું મોત. અંબેડા ગામનો યુવક ગેસનું કેવાયસી કરવા આમોદ આવતા અકસ્માત નડ્યો. નર્મદા જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરાઈ. ભરૂચમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી. પદ્મશ્રી કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કપાયું. ભરૂચના પાલેજમાં ચિકન રોલ આરોગ્ય બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ના ભારતના વિભાજન દરમિયાન સર્જાયેલી કરુણ ઘટનાઓ અને તેમના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિને અંજલિ આપવા માટે 14 ઓગસ્ટના રોજ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચની જેપી કોલેજના ઓડિટોરિયો ખાતે વિભાજનના ઇતિહાસને માત્ર ભૂતકાળની ઘટના તરીકે નહીં, પરંતુ તે સમયની માનવીય પીડા અને બલિદાનમાંથી નવી પેઢી બોધ મેળવે તેવા આશય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં વિભાજનના સમયગાળા દરમિયાન લોકો પર વીતેલી પીડા, વેદના અને સંઘર્ષને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ વિભાજનના સમયની પરિસ્થિતિ અને માનવીય સંવેદનાઓને ઉજાગર કરતું નાટક રજૂ કરી ઉપસ્થિતોને ભાવુક કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન 1947ના વિભાજનમાં જીવ ગુમાવનાર અને અસહ્ય પરિસ્થિતિનો સામનો કરનાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી મનીષા મનાણી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, જેપી કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહમ્મદ કરીમ છાગલા એ વખતની અદાલતના ન્યાયાધીશ હતા અને એમને મહાત્મા ગાંધીને પત્ર લખ્યો હતો કે આ ખિલાફત આંદોલનને કોંગ્રેસે ટેકો આપવાની આવશ્યકતા નથી, કારણ કે આ આંદોલનમાં ટેકો આપશું તો દેશ બાહ્ય નિષ્ઠા ઊભી થશે. પરંતુ એ વખતે નેતૃત્વને એવું લાગતું હતું કે આવું કરવાથી હિન્દુ મુસ્લિમ એકતા સાધી શકાશે. તો વાસ્તવમાં હિન્દુ મુસ્લિમ એકતા સાધવા માટેના જે પ્રયાસ છે એ એક તરફી નહીં હોવા જોઈએ. મારું લગ્ન થાય તો બંને પક્ષની સંમતિ હોવી જોઈએ. હું કોઈને પ્રેમ કરું તો બંને પક્ષની સંમતિ હોવી જોઈએ. એક તરફી પ્રેમમાં હંમેશા નુકસાન થાય છે. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલી સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરાયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસની મૌન રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના સ્ટેશન રોડ સ્થિત કાર્યાલયથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રેલવે સ્ટેશન સુધી મૌન રેલી યોજવાની કોંગ્રેસે જાહેરાત કરી હતી. રેલી માટે આગેવાનો અને કાર્યકરો એકત્રિત થતા પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો વચ્ચે ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોંગી કાર્યકરોની અટકાયત કરીને તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા. આ કાર્યવાહીનો વિરોધ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્ય જુબેર પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, ઇમરાન પટેલ, હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા. ઉત્તરાખંડમાં જે રેલી યોજાઈ હલ્દીમાં, રેલી બાદ અમુક સંગઠનો ભેગા થઈને એને ગંગાજળ છાંટવામાં આવ્યું. એને પવિત્ર કરી એવું કહે છે એ લોકો. એટલા માટે કહે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રેસિડેન્ટ અમારા ખડગે સાહેબ એ રેલીને સંબોધતા હતા. એમને ગયા પછી ત્યાં ગંગાજળ છાંટવામાં આવ્યું. ને આ કેન્દ્રની સરકાર ભારતીય જનતા પાર્ટી એને પ્રોત્સાહન સંગઠનોને આપી રહી છે. બહુ ઘૃણાસ્પદ બાબત છે. એના વિરોધમાં આજે અમે મારી જિલ્લા કોંગ્રેસ સમિતિથી બાબા સાહેબની પ્રતિમા સુધી પુલાર કરી જય ભીમના નારા સાથે અમે કોંગ્રેસ સમિતિથી નીકળતા 100-200 મીટરમાં ભારતીય જનતા પાર્ટીના ઇશારે ભરૂચ પોલીસે અમારી ધરપકડ કરી. ખૂબ જ ઘૃણાસ્પદ બાબત હતી. કોઈ અડચણરૂપ નહોતું ટ્રાફિક કે કોઈને, છતાં પણ પરમિશનના એક બહાનું કાઢીને અમારી ધરપકડ કરવામાં આવી. અમે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા છે. આ દેશમાં કેમ એ દલિત હતા એટલા માટે? ખડગે સાહેબ હિન્દુ નતા? એક હિન્દુવાદના નામે આ સરકાર જે જ્ઞાતિના બટવારા કરી રહી છે, આ દેશના ભાગલા પાડી રહી છે, અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આ ભારતીય જનતા પાર્ટી પાસે તમે શું આશા રાખી શકો? જે રામ ભગવાનના પણ ચંડા ચોરો છે, એમની પાસે આ દેશમાં કોઈ આશા રાખી શકાય એવી પરિસ્થિતિ. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैड ओवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैड ओवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैड ओवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામ પાસે એક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાગરા તાલુકાના અંબેટા ગામના 42 વર્ષીય વિજય લક્ષ્મણ પરમાર ગેસનું KYC કરાવવા માટે આમોદ તરફ આવી રહ્યા હતા. ત્યારે રોજા ટંકારિયા ગામ પાસે વળાંક ઉપર એક કન્ટેનર ટ્રક ચાલક નામે જાહુલ હુસૈન જુબેર રહેઠાણ જલીવાસ જીમાવત મેવાત પૂહના હરિયાણા નામના ચાલકે પોતાના કબજામાંની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અંબેટા ગામના બાઇક ચાલક વિજય લક્ષ્મણ પરમારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આમોદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવક દહેજની ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી કરતો હતો, જેના પરિવારમાં પત્ની તેમજ એક 15 વર્ષ અને એક 13 વર્ષની 2 બાળકીઓ છે, જેથી अंबेटा गांव में शोक नो माहौल छवाया હતો. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है.
क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है। और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट। अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए। ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है, तो फिर देर किस बात की। इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए, ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। રાજપીપળાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના સંસ્કાર હોલ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરશ્રી પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ 2 મિનિટનું મૌન પાડી દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે પ્રભારી મંત્રી ઈશ્વરશ્રી પટેલે જણાવ્યું હતું કે દેશના વિભાજનની કરુણ ઘટના અને તેના પરિણામે લાખો પરિવારોને ભોગવવી પડેલી વેદનાથી નવી પેઢી પરિચિત થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2021 વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે। ભરૂચની શ્રાવણ ચોકડી નજીક આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે ફાયર સેફ્ટીના મુદ્દે તંત્રએ આખરે કડક કાર્યવાહી કરી છે। ફાયર સેફ્ટીની જરૂરી સુવિધાઓ અને માન્ય ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાના મામલે ડીજીવીસીએલ દ્વારા કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે। સુરત રિજિયોનલ ફાયર ઓફિસર દ્વારા ડીજીવીસીએલને પત્ર લખી ફાયર સેફ્ટીની સુવિધા અને સર્ટિફિકેટ વગરની બિલ્ડિંગો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે નંદીલાવ રેસ નંબર 49-1 ખાતે આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી। જેમાં મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સના ચેરમેન, સેક્રેટરી, મિલકત ધારકો, કબજેદારો અને વપરાશકર્તાઓને અગાઉ અનેક વખત ફાયર સેફ્ટીની જરૂરી સુવિધા ઊભી કરવા તેમજ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા નોટિસો આપવામાં આવી હતી। એટલું જ નહીં, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ આ મિલકત અંગે રજૂઆત કરાઈ હતી। તેમ છતાં ફાયર સેફ્ટીના મુદ્દે જરૂરી ગંભીરતા ન દાખવતા આખરે તંત્રએ કડક પગલું ભર્યું છે। ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવા મળેલી સૂચના બાદ ભરૂચ ડીજીવીસીએલની ટીમે પદ્મશ્રી કોમ્પ્લેક્સનું વીજ જોડાણ કાપી નાખ્યું હતું। વીજ કનેક્શન કપાતા મિલકત ધારકો અને વપરાશકર્તાઓ મુશ્કેલીમાં મુકાયા છે। જો કે આ કાર્યવાહી સાથે ભરૂચ શહેરમાં ફાયર સેફ્ટીના નિયમોના અમલને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે। આ જે અમારા 2 દિવસથી લાઇટ કાપી ગયેલા છે, કોઈ અદાવતની અંદર અશોકભાઈ મહેતાએ અરજી કરી છે, કાપિયાવાળા અરજી કર્યા કરીને અમે લોકો હેરાન થઈએ છીએ। હવે કેવી રીતે અરજીને શું અદાવત છે અમને કંઈ ખબર નથી, પરંતુ હમણાં લાઇટ 2 દિવસથી અમે હેરાન થયા છીએ। એ શા માટે આવું કરવામાં આવે છે? વારંવાર આવી રીતે અમને લોકોને હેરાન કરવામાં આવે છે, તો અમારે શું કરવું હવે? આ લાઇટ કોણ કાપી ગયું? લાઇટ કોઈ જીબીવાળા લાઇટ કાપી ગયા છે ને ઇસ્યુ શું હતો? ઇસ્યુમાં શું છે કે ભાઈ ફાયર સેફ્ટીનું આજકાલ આપતું છે, ફાયર સેફ્ટી માટેનું આપેલી છે એમને, એની અંદર પેલા ફાયર સેફ્ટી છે નથી, એના હિસાબે આ આપ્યું। કેટલા એપાર્ટમેન્ટ છે અહીંયા? કેટલી બિલ્ડિંગ? એના બિલ્ડિંગ 4 છે, A1, A2, A3 ને A4, 4 બિલ્ડિંગ ને દુકાનદારો બી મને ઘણા બધા છે, પણ ફર્સ્ટ ફ્લોર પર છે, સેકન્ડ ફ્લોર પર છે, હા, પછી ગ્રાઉન્ડ ફ્લોર પર છે। અંદાજે સંખ્યા કેટલી વેપારીઓ? અંદાજે સંખ્યા લગભગ 25 સંખ્યા હશે અમારા વેપારીઓની। બધા લાઇટ કાર છે, લાઇટ વગર અમે બેઠા છીએ। હવે એનું નિરાકરણ કેવી રીતના લાવશો? એનું નિરાકરણ તો હવે અમે અરજી પૂછો, કોઈ નિરાકરણ લાગતું મને કેવી રીતના નિરાકરણ લાગતું, કેવી રીતના શું કરીએ? અમે જઈએ છીએ બધી જગ્યાએ, એમ કહેવામાં આવે છે કે અરજી કરી દઈએ, ભાઈને સમજાવો। હવે અમને કેવી રીતના સમજાવીએ? ભાઈ સમજવા માગતા નથી। અશોકભાઈ મહેતાની સમજવા માગતા એમાં કહ્યું છે, આ બાજુ મારા મિત્ર બેઠા છે, બીજામાં બધા ઘણા બધાએ કીધું છે, કોઈ માનવા તૈયાર નથી। આ પ્રોબ્લેમ શું છે? અમારે તો હવે ધંધા હતા અમારે મિક્સ પર, એનું શું કારણ? હમણાં કંઈ અરજી આપવાના છો તમે? કંઈ ચાલુ હા, કરવાના? અરજી અમે લોકો અરજી આપવાના છે। આ જે આપણા
ફાઇલમાં ગયા જઈ આવ્યો અમે ફોર્મેટ આપીએ છીએ અમે ફોર્મેટ આપીને અમે સહી કરીને બધા દુકાનવાળા સહી કરીને અરજી આપીએ છીએ આ શું નિરાકરણ આવે છે હવે જોવાનું રહેશે. ભરૂચ જિલ્લાના પાલેજમાં હોટલમાંથી ચિકન રોલ લઈને ઘરે ચિકન રોલ ખાધા બાદ પરિવારના 4 સભ્યોને ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ હતી. દરમિયાન 14 વર્ષીય કિશોરની તબિયત ગંભીર બનતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ભરૂચના પાલેજ એસકે નગર ખાતે રહેતા અંકિતભાઈ દિનેશભાઈ પટેલનો 14 વર્ષીય પુત્ર પૂર્વકુમાર ધોરણ 6 માં અભ્યાસ કરતો હતો અને સાસરોદ ગામે અભ્યાસ માટે રહેતો હતો. ફરિયાદ મુજબ ગત તારીખ 8 ઓગસ્ટના રોજ સાંજના સમયે પૂર્વકુમાર અને તેની બહેન મોનિકા પાલેજ આંબલી સ્ટેન્ડ પાસે આવેલી સાગર હોટલમાંથી ચિકન રોલ લઈને ઘરે ગયા હતા. 4 ચિકન રોલ પરિવારના 4 સભ્યો પુત્રકુમાર, તેની બહેન, માતા અને પિતાએ ખાધા હતા. ભોજન લીધા બાદ જ બીજા જ દિવસે ચારેની તબિયત લથડી પડી હતી અને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા. રવિવાર હોવાથી પરિવારજનોએ શરૂઆતમાં સારવાર કરાવી નહોતી. ત્યારબાદ તારીખ 10 ઓગસ્ટના રોજ સવારે તમામને પાલેજ સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પૂર્વકુમારની તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી પણ તેને ગંભીર સ્થિતિના પગલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ પરિવારની આશાઓ પર ત્યારે પાણી ફરી વળ્યું, જ્યારે સારવાર દરમિયાન પૂર્વકુમારનું મોત નીપજ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે પુત્રને ગુમાવતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ અંગે પાલેજ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલ લાફાકાંડના મામલામાં 45 દિવસથી જેલમાં બંધ આપ અગ્રણી રજની વસાવાના હાઈકોર્ટે જામીન મંજૂર કરતા પરિવારજનો અને સમર્થકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં થયેલ લાફાકાંડના મામલામાં 45 દિવસથી જેલમાં બંધ આપ આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવાના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. જામીન મંજૂર થતાં જ રજની વસાવા જેલમાંથી બહાર આવતા પરિવારજનો અને સમર્થકોએ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. કંપનીમાં આગની ઘટના બાદ ચૈતર વસાવા, રજની વસાવા સહિત આપ આગેવાનોએ હોબાળો કરતા ટ્રેસ પાસિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. ભરૂચ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલ અને ઝઘડિયા તાલુકા આપ પ્રમુખ હજુ જેલમાં બંધ છે. મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમારે ચૈતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, સર્જનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા. પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો. એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે. એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે, અમે અને અમારો પરિવાર, ચૈતરભાઈ વસાવા સાહેબ અને ચૈતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે. ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઇતિહાસની વિરાસત સમો અનમોલ વારસો આગામી વર્તમાન પેઢી જાણે, તેમનામાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર ગૌરવ થાય તે હેતુ સાથે બોલાવની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ભવ્ય પ્રદર્શન એ દેશ હે મેરા યોજવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિનના પૂર્વ દિને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપરાંત મનોજભાઈ તથા તેમના થકીયા વારસાને જન જન સુધી પહોંચાડવાની, તેને નિહાળવાની તક મળી છે તેવા જનાર્દન શાસ્ત્રીજી દ્વારા આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન એક ઐતિહાસિક વિરાસતને રજૂ કર્યું હતું, જેમાં ઈસવીસન પૂર્વેના મૌર્ય યુગના, ગુપ્ત યુગના ચલણી સિક્કાઓનો સંગ્રહ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો કોર્ટ જજમેન્ટ, તેનો ઓરિજિનલ દસ્તાવેજ તથા ભારત સરકાર દ્વારા સમયે સમયે પ્રગટ કરવામાં આવતા સ્ટેમ્પ સિક્કાઓનું અદ્ભુત કલેક્શન અને દેશ વિદેશની ચલણી નોટો, ડોલરથી માંડીને આપણા દેશના ચલણ વગેરે ઉપરાંત ટેલિગ્રામનું ઓરિજિનલ સાધન વગેરે જેવા ખૂબ કિંમતી અને અલભ્ય ચીજ વસ્તુઓનું પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પ્રદર્શન દ્વારા બાળકોમાં પોતાના ભારત દેશ પ્રત્યેની ભવ્ય ઝાંખી સાથેનું તેનું માહિતી જ્ઞાન વિકસે, તેના પ્રત્યે ગૌરવ થાય અને રાષ્ટ્રભાવના મજબૂત બને તે માટેનો હેતુ આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર દ્વારા વિચારાયો અને અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેના માટેનો બાળકોનો વર્કશોપ પણ કરવામાં આવશે, જેથી બાળકોને તે અંગેનું દ્રષ્ટિકોણ વિકસે.
પહેલા નંબરની જે ફ્રેમ છે એમાં 1857ના વિપ્લવ દરમિયાન તે સમયે બંગાળના મુર્શિદાબાદ જિલ્લાનો જ્યાં આગળ બરાકપુર જે મંગલ પાંડેની ટુકડી જે જગ્યાએ હતી તે બરાકપુર જે જિલ્લામાં છે ત્યાંનો કોર્ટનું જજમેન્ટ 1857 અને એ સમયનો ઓરિજિનલ સ્ટેમ્પ જેની પર કોર્ટે જજમેન્ટ આપ્યું હતું એ મૂકેલો છે. એની જોડે જે પેજ છે એફો સાઇઝનો એની પર 2 કેન્સલેશન છે 1835 ના. દુનિયામાં સામાન્ય લોકો માટે જ્યારે ટપાલ વ્યવસ્થા અમલમાં ન હતી તે દરમિયાન તે સમયે જે અમીર અને મોટા લોકો જે ફક્ત વાપરતા હતા તે વ્યવસ્થામાં ખાલી સિક્કો વાગતો હતો, ટિકિટનો કોઈ અસ્તિત્વ ન હતું. એટલે 1835 નો ઇંગ્લેન્ડમાં વપરાશમાં આવેલો એ પોસ્ટકાર્ડ પર ટપાલ પરનો સિક્કો છે, આપણે જોઈ શકીશું. એની જોડે આગળ આવતા જોઈશું તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલ અને થોડાક આપણા સ્વતંત્ર સેનાનીઓ વિશેનું છે. એની બાજુમાં ધાર્મિક સનાતન ધર્મ સંદર્ભે ઘણી ટિકિટો છે, જેમાં મંગોલિયા અને લાઓડિયા 2 દેશ આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ સાથે કોઈ સંબંધ ધરાવતી આ ફિલાટેલી અને એનો સંગ્રહ જે કરે એને કહેવાય ફિલાટેલિસ્ટ. એટલે જે રીતે આપણે ડેન્ટિસ્ટ કહીએ, આર્ટિસ્ટ કહીએ, મ્યુઝિશિયન કહીએ, એવી રીતે આ ફિલાટેલિસ્ટ. અને એમાં સંગ્રહ એટલે કે ટપાલ ટિકિટો હોય, સિક્કા હોય. એટલે જૂના પુરાણ કાળમાં જે કંઈક સિક્કાઓનું ચલણ હતું એ સિક્કાઓનો સંગ્રહ થતો હોય. આદિકાળમાં પહેલા ચામડાના સિક્કા, સુવર્ણ સિક્કા, કાંસ્ય સિક્કા, બ્રોન્ઝ સિક્કા, તાંબાના, અને અત્યારે સ્ટીલના સિક્કા. ધાતુના સિક્કા પણ હતા, એ પણ આપણે નાના હતા ત્યારે આપણે જોયા છે કે 2 પૈસા, 3 પૈસા, 5 પૈસા આ બધા ધાતુના સિક્કાઓ પણ આપણા ભારત દેશમાં હતા. આ સિક્કાઓનું ચલણ પણ બહુ પૌરાણિક છે. અલગ અલગ શાસનકાળ દરમિયાન અલગ અલગ પ્રકારના સિક્કાઓ જે તે રાજાઓ શાસન કરતા બહાર પાડતા. છેલ્લા લગભગ 1 સપ્તાહથી આખા દેશભરમાં જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી વાતાવરણ તિરંગામય બન્યું છે. આપણને બધાને ખબર છે જનાર્દનભાઈના એક શબ્દ ખાલી હું જોડી દઉં સાથે, સ્વાતંત્ર્ય સંગ્રામ. આપણે વિપ્લવ તરીકે યાદ નથી કરતા. અંગ્રેજો તો લેવા માટે જ આવ્યા હતા આપણા ત્યાં, બધું મેળવવા માટે આવ્યા હતા. એ વેલ પ્રિપેર્ડ હોય પહેલાથી. અને આવી ટેકનોલોજીનો આવિષ્કાર સૌથી પહેલા યુરોપના દેશોમાંથી શરૂ થયો, પછી આપણે ત્યાં રહ્યું. આને ઉલટાવીને જોઈએ તો આપણી પાસે તો યુગો છે, દિશાઓ છે, વેદ છે, ઉપનિષદ છે, પુરાણો છે. આનો અભ્યાસ મને એવું લાગે છે કે એમણે આપણા પહેલા કરી લીધો. આપણા પુસ્તકો ઘણી બધી જગ્યાએ એનો ઉલ્લેખ પણ આવે છે. આપણી પાસે કોમ્યુનિકેશનની વ્યવસ્થા નહોતી, એકબીજાને મળવા માટેનું એવું સજ્જન નેટવર્ક પણ નહોતું. છાપાઓને બધું, માધ્યમોને બધું પણ બહુ મોડું એ બધું આપણી પાસે આવ્યું. શિક્ષણની વ્યવસ્થાઓ પણ નહોતી. આપણે અત્યારે આખા દેશમાં તમે પ્રાઇમરી સ્કૂલો જે ગામડાઓમાં છે નવી બની એ પહેલાની, એ બધી કોઈને કોઈ ગામના ધનિક વ્યક્તિ અથવા એ તાલુકાના ધનિક વ્યક્તિ જ આપેલી જગ્યા ઉપર છે. સરકારી વ્યવસ્થા નહોતી, અંગ્રેજો પણ બનાવી નહોતી. ગ્રામીણ વિસ્તારની વાત સોશિયલ મીડિયા પર ફેસબુક મારફતે મિત્રતા કેળવીને વિદેશથી મોંઘી દાટ ભેટ સોગાદો અને વિદેશી ચલણનું ગિફ્ટ પાર્સલ મોકલવાના બહાને ₹6,31,900 ની સાયબર છેતરપિંડી આચરનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગના મુખ્ય સૂત્રધાર નાઇજીરિયન નાગરિકને રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના ગુના અંગે વિજયસિંહ ગુર્જરે પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓને પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં બનતા સાયબર ગુનાઓને ટેકનિકલ પદ્ધતિથી શોધીને આરોપીઓને સત્વરે કાયદાના સિકંજામાં લેવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મૂળ ઘટનાની વિગતો મુજબ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મહિલા આરોપી જોસેફાઇન યા અંસા @એન્જલ દ્વારા ફેસબુક પર ખોટા નામે એકાઉન્ટ બનાવી ફરિયાદી સાથે મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ વોટ્સએપ પર સતત વાતચીત કરી જર્મનીથી ગિફ્ટ પાર્સલ મોકલ્યાનું જણાવી વિશ્વાસમાં લીધા બાદ સહ આરોપીઓએ દિલ્હી એરપોર્ટના કર્મચારી તરીકે ફોન કરી પાર્સલમાં $30,000 સોનાની ચેન, આઈફોન અને ઘડિયાળ જેવી કિંમતી ચીજવસ્તુઓ હોવાનું કહી કસ્ટમ તેમજ વિવિધ ચાર્જ પેટે અલગ અલગ દિવસે ઓનલાઈન કુલ ₹6,31,900 પડાવી લીધા હતા. અગાઉ પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પ્રાપ્ત થયેલી માહિતીના આધારે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનિકલ સપોર્ટ સાથે દિલ્હી ખાતે તપાસ માટે રવાના થઈ હતી. સ્થાનિક પોલીસના સહયોગથી ટીમે રેડ કરી આ ગુનામાં મુખ્ય સૂત્રધાર એવા ફર્ડિનંદ માજી રહેઠાણ મહેરોલી દિલ્હી મૂળ રહેઠાણ નાઇજીરિયાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. પકડાયેલા નાઇજીરિયન આરોપીની કડક ઉલટ તપાસ અને અંગ ઝડપી દરમિયાન પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ 4 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 3 સિમ કાર્ડ, 1 વાઈફાઈ રિસીવર, 1 પાસપોર્ટ, 1 પેન ડ્રાઈવ તેમજ રોકડ ₹20,900 સહિત કુલ ₹61,200 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મિત્રતા કેળવીને વિદેશથી મોંઘી ગિફ્ટ્સ કે પાર્સલ મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવવાની સાયબર ઠગાઈના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ક્યારેક પણ સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની વાતોમાં આવીને કસ્ટમ ડ્યુટી, ડિલિવરી કે ટેક્સના નામે ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરવા નહીં અને સાયબર ઠગાઈનો ભોગ બનતા ત્વરિત 1930 નંબર પર અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી જોઈએ. સાયબર પોલીસ સ્ટેશનમાં 3 ઓગસ્ટના રોજ 2026ના રોજ BNSની કલમ અને IT એક્ટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો, જેની તપાસ સાયબર પોલીસ સ્ટેશનના PI રવિ ગૌતમ સાહેબ કરે છે. એની સાથે સાથે PSI અનિરુદ્ધ કામલિયા એ બંને ઇન્વેસ્ટિગેશનમાં હતા. આ કેસમાં ફેક જો વિદેશી મહિલાના નામ ઉપર ફેક ફેસબુક ID બનાવીને એની સાથે મિત્રતા કરીને પછી આને લાલચ આપીને કે અમારો દુનિયામાં કોઈ નથી, હું તમને આ વસ્તુ આપવા માંગુ છું, આ વસ્તુ આપવા માંગુ છું, આ કરીને પછી કે દિલ્હી કસ્ટમથી અમે બોલીએ છીએ તમારા ગિફ્ટ જર્મનીથી આવી ગયા અને તમારે ગિફ્ટ લેવા હોય તો એટલા પૈસા આપો. આમ કરીને 6 લાખથી વધારે રૂપિયાનો આપણા અરજદાર સાથે છેતરપિંડી કરી નાખી. આ ફેક્ટ્સ ઉપર રાજકોટ રેન્જ DIG સાહેબ નિલિપ સાહેબના માર્ગદર્શનમાં અમારી ટીમ આગળ ઇન્વેસ્ટિગેશન કરતી હતી. એમાં 3 આરોપીઓ પહેલાં અટક કરવામાં આવેલા છે. આમાં એન્જલ છે, આ ઘાનાની રહેવાસી છે, ડેનિસ તંજાનિયાનો રહેવાસી છે અને જોસેફ વેલેન્ટાઇન સાઉથ સુડાનનો રહેવાસી છે. 3 આરોપીઓનો ધરપકડ થઈ હતી. એની ટ્રેવલ હિસ્ટ્રીની, એના પાસપોર્ટ્સની, બીજા દેશની કોઈ નાગરિકતા ધરાવે છે કે કેમ, આમ તમામ વસ્તુઓની તપાસ હાલ ચાલુ છે. આ ક્રમમાં જો ATMથી પૈસા ઉપાડતો હતો એના સ્ક્રિપ્ટ તૈયાર કરતો હતો. આ લોકોનો એમ એવો છે કે એ કોઈ માણસનો કેરેક્ટર ડિસાઇડ કરે. આ કેરેક્ટર ડિસાઇડ કરીને કે આ માણસ સવારથી સાંજ સુધી શું કરી શકે, આ હિસાબથી જો ભોગ બનનાર હોય એની સાથે વાત કરતા હોય કે હું જેમ કે એક માણસ ના ફોટો લઈ લીધા, એના સવારમાં કોઈ એરપોર્ટ ઉપર ગયો તેના વિડીયો ડાઉનલોડ કરી લીધા, પછી ફરિયાદી સાથે એમ જ વાત કરે કે હું એરપોર્ટ આવ્યો છું અને ઇન્ટેન્શનલી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એ લોકો વિડીયો મોકલતા હોય છે. તો આ કામ કરવાવાળો એક ફર્ડિનંદ ઉર્ફે માજી આ નાઇજીરિયાનો રહેવાસી છે અને 2014થી આ ભારતમાં રહે છે. હાલ દિલ્હીમાં મહેરોલીમાં ત્યાં નિવાસ કરે છે અને મૂળ કામ આ ફ્રોડનો છે. આ મેડિકલ વિઝા ઉપર 2014માં અહીંયા આવ્યો હતો અને ત્યારથી અહીંયા છે. હાર્ટનું કંઈ મેડિકલ સર્ટિફિકેટ લઈને એના ઉપર આ મેડિકલ વિઝો લીધો હતો. મેડિકલ વિઝો પણ એક્સપાયર થઈ ગયો. એનો પાસપોર્ટ રિકવર થયો છે. એની પાસેથી 4 મોબાઈલ ફોન રિકવર થયા છે, 1 લેપટોપ, 3 સિમ, 1 પાસપોર્ટ, પેન ડ્રાઈવ, વાઈફાઈ રિસીવર અને રોકડ રકમ $20,900 એટલો મુદ્દામાલ એની પાસેથી રિકવર થયો છે. એક ફોન જ્યારે આને ડિટેન કરવા માટે ટીમ ત્યાં પહોંચી, PSI અનિરુદ્ધ કામલિયા અને એની ટીમ, ત્યારે એક ફોનનો ફોર્મેટ કર્યો
આ ફોનને અને બીજા ફોન્સને અમે લોકો FSLમાં મોકલી રહ્યા છીએ અને એનો ઇન્વેસ્ટિગેશન કર્યા પછી આગળ અમે લોકો વધવાના છીએ. આનો મૂળ કામ જે છે ને આ પૈસા વિડ્રો કરવાનું હતું અને સ્ક્રિપ્ટ તૈયાર કરીને અને જે બીજી છોકરીઓ છે એની ગર્લફ્રેન્ડ હતી, પહેલાં જો અરેસ્ટ કરી હતી આ એન્જલ, એની એક્સ ગર્લફ્રેન્ડ છે. આ માર્ચમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. એ બંને મળીને આ કામ એ લોકો કરતા હતા અને આ સોફ્ટવેરથી પાર્સલના ફોટોગ્રાફ પણ તૈયાર કરતો હતો. જેમ કે આપણે જસદનવાળો આપણો ભોગ બનનાર છે તો એનું નામ, એનો સરનામો પૂરો લખીને એક વ્યવસ્થિત પાર્સલ લખીને એનો ફોટો પાડીને મોકલતા હતા કે અમે દિલ્હી કસ્ટમથી બોલીએ છીએ, તમારો આ પાર્સલ આવ્યો છે, આમ વેલ્યુએબલ સામાન છે, તાકી માણસને કોઈ આના ઉપર ડાઉટ નહીં જાય કે એ લોકો છેતરપિંડી કરનાર છે. તો આ હિસાબથી હાલ સુધીમાં 4 લોકો અટક થયા છે. આના જો બેંક અકાઉન્ટ્સ છે એની અને આના પાસપોર્ટની અને ટ્રેવલ હિસ્ટ્રીની બધી તપાસ હાલ ચાલુ છે. આમાં જે પ્રોગ્રેસ થશે એના વિષયમાં આપને ઓફિશિયલી અમે લોકો માહિતગાર કરવાના છીએ. ભરૂચ સિટી સેન્ટ્રલ બસ ડેપો ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ બહેનો દ્વારા એસટી વિભાગના કર્મચારીઓ માટે વ્યસન મુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વ્યસન મુક્તિ અંગેનું પ્રદર્શન તેમજ નાટક રજૂ કરી કર્મચારીઓને વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસટી કર્મચારીઓને વ્યસન મુક્ત જીવન જીવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બ્રહ્મકુમારી સંસ્થાના તારા દીદી, BK પલ્લવી દીદી સહિતના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા તથા એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમારા એસટીના કર્મચારીઓને રક્ષા સંકળાયેલી છે. ફક્ત ભાઈ બહેનના સંબંધમાં જ રક્ષા નહીં, પરંતુ મુસાફરોની પણ રક્ષા એ એસટી ડ્રાઈવર કંડક્ટરની ફરજ છે. તો આ પર્વ નિમિત્તે હું મારા કર્મચારીઓને પાસે એક જ અપેક્ષા રાખીશ કે આપણે આપણા મુસાફરોની સંપૂર્ણ રક્ષા કરી તે સાથે પોતાની ફરજ બજાવવાની છે. તેમજ જ્યારે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા વ્યસન મુક્તિને પણ ખૂબ વેગ આપેલો છે, તો આપણામાં રહેલી કોઈક કુટેવોને પણ આજ રોજ અહીં ત્યજી તેઓને એક ભેટ સ્વરૂપે અર્પણ કરીએ અને વ્યસન મુક્ત આપણે થઈએ. આપણા થકી બીજાને સંદેશો ફેલાવી દેશને પણ વ્યસન મુક્ત કરી શકીએ. વડોદરા જિલ્લાના સિનોર મુકામે આવેલા એપીએમસી ખાતે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે નવા વેબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિનોર એપીએમસી ખાતે ખેડૂતોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરતા એપીએમસી ખાતે નવનિર્મિત વેબ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ સમારોહ દરમિયાન ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગણીઓને લઈને તેઓ સંપૂર્ણ સાથ સહકાર આપશે અને ખેડૂતોના પ્રશ્નોને ગાંધીનગર સુધી રજૂ કરવામાં આવશે. સાથે જ સિનોર એપીએમસી સાથે સંકળાયેલા સાદલી અને સેગવા ખાતેના સેન્ટરોમાં પણ વધુ વિકાસ અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી ખેડૂતોને નાની મોટી કામગીરી માટે સિનોર સુધી આવવાની જરૂર ન પડે અને સ્થાનિક સ્તરે જ જરૂરી સુવિધાઓ મળી રહે. ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે સિનોર એપીએમસીના ચેરમેન, વાઇસ ચેરમેન તથા તમામ બોર્ડના ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ વે બ્રિજની સુવિધાથી ખેડૂતોને સરળતા મળશે અને એપીએમસીની કામગીરીમાં પણ વધુ પારદર્શિતા તથા સુવિધા વધશે. સિનોર એપીએમસી ખાતે વે બ્રિજની સુવિધાનું લોકાર્પણ થતાં જ ખેડૂતોને વધુ એક મહત્વપૂર્ણ સુવિધા મળી છે. આવનારા દિવસોમાં સાદલી અને સેગવા સેન્ટરોમાં પણ વધુ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ લોકાર્પણ સમારોહમાં એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન જયેશભાઈ પટેલ સહિતના બોર્ડના સભ્યો, સહકારી મંડળીઓના આગેવાનો, આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની જે બીજી સંસ્થા છે એપીએમસીને સંલગ્ન સાડલી ખાતે, સેગવા ખાતે, એની અંદર પણ સારું ડેવલપમેન્ટ થાય અને ખેડૂતોને છેક સિનોર સુધી આવવું ના પડે અને તમામ સુવિધાઓ ત્યાં સેન્ટરો પર મળતી રહે, એ રીતે અમે આગળ વધીશું. અને તમામ આજે ચૂંટેલા પ્રમુખ અને ઉપપ્રમુખ તમામ બોર્ડ ડિરેક્ટરો એપીએમસીના હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે ખેડૂતોની આજે જરૂરિયાતની જે સુવિધા ઊભી કરી છે, આવનારા દિવસોમાં આવીને આવી સુવિધા ઊભી કરતા રહે આ પ્રભુને પ્રાર્થના કરું છું. અને હું પણ ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું એમની જે કંઈ ડિમાન્ડો હશે ખેડૂતોને લગતી એ ડિમાન્ડો ગાંધીનગર સુધી રજૂઆત કરી અને આ વિસ્તારનો કોઈ પણ જરૂરિયાતો જેવી વસ્તુ છે તમામ વસ્તુઓનો નિકાલ કરવા અમે સાથે રહીશું.
ભરૂચ ખાતે રેવા ફાઉન્ડેશન દ્વારા તારાબાઈ મિશ્ર સ્કૂલ અને લાલ બજાર મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ માટે છત્રી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેવા ફાઉન્ડેશનના વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ઉપયોગી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેવા ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન ચાવડા, ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ, સભ્ય જગદીશ સેડાલા અને દિનેશ શાહ સહિતના શાળાના આચાર્ય, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફાઉન્ડેશનના સેવાભાવી પ્રયાસથી બંને શાળાના બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને વરસાદ દરમિયાન શાળાએ આવવા જવા સુવિધા મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિમાં અમે લાલ બજાર મિશ્ર શાળા અને તારાબાઈ મિશ્ર શાળામાં 80 છત્રીનું વિતરણ કર્યું છે અને આગામી લાભ અમે દરેક સ્કૂલોમાં આપતા રહીશું. અને અમને જે સ્કૂલોમાં સાહેબોએ અમને સાથ સહકાર આપ્યો, અમે સ્કૂલના ટીચરોનો ખૂબ ખૂબ આભાર માનીએ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યના પ્રતિભાશાળી રમતવીરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાના વિવિધ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 જેટલા રમતવીરોને પણ નામાંકિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પિસ્તોલ અને શોટગન રમત માટે વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા, રાઇફલ શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ખુશી ચુડાસમા અને ધનવીર રાઠોડને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાઇફલ શૂટિંગ જેવી એકાગ્રતા, ચોકસાઈ અને સતત મહેનત માંગતી રમતમાં બંને ખેલાડીઓએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સમગ્ર સિદ્ધિમાં ભરૂચ રાઇફલ શૂટિંગ એકેડેમીના ચેરમેન તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણાના સહયોગ તેમજ કોચ મિત્તલબેનના માર્ગદર્શનથી મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. સાથે જ ભરૂચ જિલ્લાના રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ દ્વારા જિલ્લાના રમતવીરોને સતત પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભરૂચના અન્ય રમતવીરોમાં પિસ્તલ શૂટિંગમાં ચુડાસમા વંદનાબેન રાજેન્દ્રસિંહને જયદીપસિંહજી સિનિયર એવોર્ડ, તાઇક્વોન્ડોમાં યાજ્ઞિક ભાગ્યલક્ષ્મી તુષાર, યાજ્ઞિક તપસ્વીની તુષારને જયદીપસિંહજી સિનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે જ રીતે કરાટેમાં મકવાના ધ્વની કલ્પેશને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ તેમજ સરદાર પટેલ જુનિયર એવોર્ડ, કબડ્ડીમાં ભીલ અનીશભાઈ જામડિયાભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ અને ચેસમાં વરસાડા વેદાંત રૂપેશભાઈને જયદીપસિંહજી જુનિયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આમ રાઇફલ શૂટિંગ, પિસ્ટલ શૂટિંગ, ટ્વાઇકોન્ડો, કરાટે, કબડ્ડી અને ચેસ જેવી વિવિધ રમતોમાં ભરૂચના 8 પ્રતિભાશાળી રમતવીરોએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. આ તમામ રમતવીરોને મળેલું સન્માન માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. તેમની સફળતા જિલ્લાના અન્ય યુવા રમતવીરોને પણ રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપશે. ભરૂચના તમામ 8 એવોર્ડ વિજેતા રમતવીરોને મળેલા સન્માન બદલ તેમના પરિવારજનો, કોચ, રમતગમત સંસ્થાઓ, રમત પ્રેમીઓ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તમામ રમતવીરોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અંબે માતા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબે માતા સ્કૂલ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા બી ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ડામોર, પીએસઆઈ, પોલીસ કર્મચારી તેમજ શાંતિ સમિતિના સભ્યો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યોની ઉપસ્થિતિથી યાત્રામાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ, સન્માન, દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેજલપુર વિસ્તારની સમગ્ર શેરીમાં ફરીને લોકોમાં જાગૃતિ આવે, દેશપ્રેમ વધે, એના માટે એક ભવ્ય સુંદર રેલીનું આયોજન કર્યું અને દેશપ્રેમ પ્રત્યેની જે ભાવના છે તે ભાવનાને વિકસાવવાનો એક સરસ પ્રયત્ન કર્યો છે. અંબે માતા વિદ્યાલય પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જૂના બોરભાઠા બેટ ગામમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, ગામના પ્રથમ નાગરિક સરપંચ પંકજ પટેલ, ગામના આગેવાનો, ગ્રામજનો જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હાસોડ મામલતદાર કચેરી ખાતેથી ભવ્ય આયોજન કરી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાસોડ મામલતદાર કચેરીના પટાંગણથી હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન મામલતદાર કચેરીથી કાકાબા હોસ્પિટલ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ તથા શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના વહીવટીતંત્રના તમામ જે પણ ડિપાર્ટમેન્ટ હતા એ લોકોએ તથા ગ્રામજનો, હોદ્દેદારો, પદાધિકારીઓ તથા રાજકીય આગેવાનો દ્વારા જે હર્ષભેર આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ છે એ માટે હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. પોલીસ વિભાગ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું રેલીનું, શિક્ષણ વિભાગ દ્વારા તથા ગ્રામજનો, સ્થાનિક રહેવાસીઓ, રાજકીય આગેવાનો એ તમામ લોકોએ ખૂબ જ હર્ષભેર આ તિરંગા રેલીમાં જોડાઈ અને સફળ કરવામાં આવેલ છે, જે બદલ હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું તથા તમામ ભાગ લેનારા લોકોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. ડભોઈના એપીએમસી ખાતેથી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા વડોદરી ભાગોળ થઈને ટાવર ઐતિહાસિક હીરા ભાગોળ ગઢ ભવાની મંદિરે સમાપ્ત કરવામાં આવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન હાથમાં લહેરાતા તિરંગા અને ગુંજતા દેશભક્તિના નારાઓથી ડભોઈ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ, પ્રાંત અધિકારી પરમાર, પીઆઈ કેટી પટેલ સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ડભોઈ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, વેપારી વર્ગ તેમજ વિવિધ સમાજ અને ધર્મના આગેવાનો પણ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. સૌએ રાષ્ટ્રધ્વજ સાથે દેશ પ્રેમ અને રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો. યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. શહેરના નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લેતા સ્વતંત્રતા પર્વની ઉજવણીનો માહોલ ભવ્ય બન્યો હતો. આગેવાનો, કાર્યકરો, પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, ચીફ ઓફિસર સહિત સરકારી અધિકારીઓ, કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં એનજીઓ સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહ્યા. હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. 15મી તારીખે 80મો સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે દેશમાં ઉજવી રહ્યા ત્યારે તમામ દેશવાસીઓને આપના મારફત સ્વતંત્રતા દિવસની પણ શુભેચ્છા પાઠવું છું. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને આગેવાનીમાં વાંકલ તેમજ ઉમરપાડા ખાતે ભવ્ય તથા પ્રેરણાદાયી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાનો પ્રારંભ વાંકલ સ્થિત શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય તેમજ ઉપસ્થિત મહાનુભાવો અને સ્થાનિક આગેવાનોએ રાષ્ટ્રધ્વજ તિરંગાને સન્માનપૂર્વક નમન કરી વંદન કર્યા હતા. ત્યારબાદ પ્રારંભ થયેલી આ યાત્રામાં ઉમરપાડા અને વાંકલ વિસ્તારના નાગરિકો, યુવાનો, મહિલાઓ, સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને હર ઘર તિરંગાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ પ્રસંગે વિશાળ જનમેદનીને સંબોધતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આ તિરંગા યાત્રા માત્ર એક આયોજન નથી, પરંતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું અનન્ય સન્માન, દેશભક્તિની અમર ભાવના અને રાષ્ટ્રની એકતાનું એક સશક્ત ઉદાહરણ છે. તેમણે સ્થાનિક જનતા અને વિદ્યાર્થીઓના અભૂતપૂર્વ ઉત્સાહ અને સહભાગીદારીઓને બિરદાવ્યા હતા. યાત્રામાં જોડાયેલા દરેક નાગરિકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.
અગ્રણીઓ અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિ આ ભવ્ય તિરંગા યાત્રામાં સુરત જિલ્લા એસટી મોરચાના પ્રમુખ દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન અશ્વિનભાઈ ગામિત, માંગરોળ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ઉર્વશીબેન મયુરસિંહ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ગજેન્દ્રભાઈ ફણસિયા, મહામંત્રી સંજયસિંહ રાણા, મહામંત્રી જગદીશભાઈ પટેલ, ડીવાયએસપી બીકે વનાર, માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ દેસાઈ, વાંકલના સરપંચ અનિતાબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચ શૈલેષ મૈસુરિયા, તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી, ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા, ઠાકોરભાઈ ચૌધરી, પારસ મોદી સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. વાંકલ ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો, વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારી મિત્રો, કર્મચારી મિત્રો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે. ત્યારે આપણે બધા જાણીએ છીએ કે આ તિરંગો એ માત્ર 3 કલરનું એક કાપડ નથી, પરંતુ આ તિરંગો એ આપણી આન બાન શાન છે. અને જ્યારે તિરંગો લઈને આપણે ચાલીએ છીએ ત્યારે આપણે ધર્મ પણ ભૂલી જઈએ છીએ, આપણે જ્ઞાતિ પણ ભૂલી જઈએ છીએ. માત્ર ને માત્ર ભારતીય તરીકે આપણે આ તિરંગા યાત્રામાં જોડાઈએ છીએ ત્યારે આ રાષ્ટ્રપ્રેમની ભાવના કરોડો ભારતીયો સુધી પહોંચે એવા હેતુથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી સમગ્ર દેશમાં આજે ગામે ગામ તિરંગા યાત્રા ચાલી રહી છે. ત્યારે હું 15મી તારીખની સ્વતંત્રતા દિનની આજથી જ બધા લોકોને ખૂબ શુભકામનાઓ પાઠવું. દેશભરમાં ચાલી રહેલા રાષ્ટ્રપ્રેમના ઉત્સવ અંતર્ગત હાસોડ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળામાં એક ભવ્ય અને પ્રેરણાદાયી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના કુશળ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. બાળકોમાં નાનપણથી જ રાષ્ટ્રપ્રેમ, એકતા, દેશભક્તિની ભાવના દ્રઢ થાય તેવા ઉમદા હેતુથી યોજાયેલા તિરંગા યાત્રામાં શાળાના નાના મોટા વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને ગર્વભેર જોડાયા હતા. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય તથા વંદે માતરમના ગગનભેદી નારાઓ સાથે જ્યારે આ યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે સમગ્ર શાહોલ ગામ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ, એસએમસી સમિતિના અધ્યક્ષ તેમજ એસએમસીના તમામ સભ્યો, ગામના તલાટી, આંગણવાડીના કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત શાળાના તમામ શિક્ષકગણ હાજર રહીને આયોજનને સફળ બનાવ્યું હતું. કાર્યક્રમના અંતે આચાર્ય નિલેશભાઈ સોલંકીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, વાલીઓ, આંગણવાડી સ્ટાફનો આ સુંદર સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓને દેશના જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપી હતી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ સાથે સંકલનમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેએસએસના નિયામક અને રોટરી પ્રમુખ જનિયલ આબેદીન સૈયદ તથા જેએસએસના સ્ટાફ સભ્ય તથા બોર્ડ સભ્ય ઇન્દિરાબેન રાજ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ એડવોકેટ ફિરદોસબેન મંસૂરે સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે તમામને સ્વતંત્રતા માટે બલિદાન આપનાર આપણા વીર જવાનોને યાદ કરી આ કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સ્કિલ તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રો પણ વિતરણ કરાયા હતા. જેએસએસના પ્રોગ્રામ લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ બહેનોને પોસ્ટ ટ્રેનિંગ ઉપલબ્ધ યોજનાઓ વગેરેની માહિતી પૂરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેતલ પટેલે કર્યું હતું. અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા તારીખ 16મી ઓગસ્ટના રોજ રાજ્યકક્ષાની યોગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશન દ્વારા અંકલેશ્વરમાં રાજ્યકક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 16 ઓગસ્ટના રોજ જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે આ સ્પર્ધા યોજાશે. ચેમ્પિયનશિપમાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરો ભાગ લેશે. વિવિધ વય જૂથના યોગવીરો યોગાસનની વિવિધ કૃતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનનાર સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે, જેના પગલે ખેલાડીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.
ઉપરાંત ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા તથા સ્કૂલના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના પ્રમુખ ચેતન પટેલ, મંત્રી પરેશ પટેલ અને રોશની પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયનશિપની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. યુવાનોના યોગ પ્રત્યે જાગૃતિ વધે અને તેને રમતગમતના ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુલ શાળાના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પાનસુરિયા અને અમારા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના કન્વીનર રોશનીબેન કટકિયાની અથાગ મહેનત રંગ લાવશે અને લગભગ ગુજરાત રાજ્યના 300 થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. અને આ 300 થી વધુ ખેલાડીઓ જે ભાગ લેશે એમાંથી લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓ વિજેતા થશે, જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા માટે જયપુર અને બિહાર ખાતે આવનારા ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ભાગ લેવા જશે. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે અમારું રાષ્ટ્રીય કક્ષાનું યોગનું સંગઠન છે, એ યોગાસનના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 52 વર્ષથી આ કામ કરી રહ્યું છે. અને એના જ અંતર્ગત ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન અને અમારા જિલ્લાના મંડળો પણ પ્રયત્નશીલ છે અને ખૂબ જ મહેનત કરીને આ છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અને એ લોકો યોગાસન ક્ષેત્રે પોતાની કૌશલ્ય દ્વારા પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે જે કંઈ એમને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ છે તે આ ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન કરી રહ્યું છે. ભરૂચમાં આવતીકાલે યોજાનાર મેઘા રક્તદાન શિબિરની જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ વડોદરા ઝોન 31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનારી મેઘા રક્તદાન શિબિરના પ્રચાર પ્રસાર અને જનજાગૃતિના હેતુથી શુક્રવારે ભરૂચ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં 20 જેટલી બાઇક સાથે 40 થી 50 જેટલા સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન સ્વયંસેવકોએ નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવી અને જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવા વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 2026ના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માનવતાભર્યા અભિયાનને સફળ બનાવવા સમાજના યુવાનો નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિનુભાઈ કાપડિયા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને એ જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે. તો અહીંથી ભરૂચ સિટીમાં રેલી એનો જે એરિયા છે એ પ્રમાણે પૂરી રેલી ફરશે અને એના પછી ફરીથી આ જ સ્થાન ઉપર આવી અને રેલીનું સમાપન થશે. તો અમે બધા જે આજે અહીં મળ્યા છે, સદગુરુ માતાજીની અસીમ કૃપા, જેમના બહુ બહુ આભારી અને ધન્યવાદ. એની અમારી સાથે અમારે સંયોજક શ્રી આરપી ગુપ્તાજી બી ઉપસ્થિત થયા છે અને અમારે સંચાલક શ્રી મનોજજી એ પણ સવારે આવી અને અમારે જે અહીંના ઇન્ચાર્જ મહાત્મા સીતારામજી બધા મળી અને સેવાદળનું બહુ સુંદર આયોજન કરી અને આ રેલીનું જે આયોજન થયું છે એના માટે દાસ બધાનો આભારી છે, ધન્યવાદી છે. પ્યારથી બોલજો. ધન્યવાદ. ભરૂચના એક વિસ્તારના સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના પગલે પોલીસે સમગ્ર પ્રકરણ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરાનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ ફોન દ્વારા વાતચીત વધારીને તેનો વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો અને દેખરેખ રાખીને આરોપીએ તેને પોતાના પ્રભાવ હેઠળ લીધી હતી. આ પ્રકરણમાં વર્ષ 2026ના વેકેશન ગાળા દરમિયાન આખું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ સગીરાને જાડેશ્વર વિસ્તારમાં આવેલા ઓમ સોસાયટી સ્થિત પોતાની બહેનના ઘરે બોલાવી હતી, જ્યાં અન્ય વ્યક્તિઓની પણ હાજરી હોવાનું બહાર આવ્યું છે. આ સ્થળે પહોંચ્યા બાદ સગીરાને બાનમાં રાખીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાના પગલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે અને સગીરાની સુરક્ષા તથા ગૌરવ જાળવવા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોની ભૂમિકાને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે, જેથી કાયદાકીય સ્થિતિ જાળવી શકાય.
ભરૂચ શહેર દાંડિયા બજારના શ્રી સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પાવન શ્રાવણના પ્રારંભ સાથે પાર્થેશ્વર પૂજનનો પ્રારંભ કરાયો છે. ભરૂચ શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા અને પૌરાણિક કથાઓ અનુસાર સ્વયંભૂ પ્રગટ થયેલા ભરૂચના નવનાથ મહાદેવજી પૈકીના એક શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણના શરૂઆત સાથે શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ કરાયો છે, જેમાં માટીમાંથી બનાવવામાં આવતા શિવ પાર્થેશ્વર અલગ અલગ બનાવીને રોજ સવારે બનાવીને રાત્રે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે અને ફરી બીજા દિવસે અલગ અલગ બનાવવામાં આવે છે, જે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રોજ આ જ પ્રકારે ચાલુ રહેશે. શિવ ભક્તોને દર્શન, આરતી તથા મહાપૂજા અને પ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની વિશેષ ઉજવણી. ભારતના વિભાજન દરમિયાન લાખો દેશવાસીઓએ સહન કરેલી અસહ્ય પીડા, આઘાત, વિસ્થાપન અને બલિદાનની સ્મૃતિને નમન કરવાનો પ્રયાસ. ભરૂચમાં કોંગ્રેસની વિરોધ રેલી પહેલા જ કાર્યકરોની અટકાયત. ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં કોંગ્રેસની રેલી યોજાઈ તે પહેલા જ પોલીસે કાર્યકરોને અટકાવ્યા. આમોદ તાલુકાના રોજા ટંકારિયા પાસે અકસ્માતમાં અંબેડા ગામના યુવકનું મોત. અંબેડા ગામનો યુવક ગેસનું KYC કરવા આમોદ આવતા અકસ્માત નડ્યો. નર્મદા જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરશ્રી પટેલની ઉપસ્થિતિમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભાવપૂર્ણ ઉજવણી કરાઈ. ભરૂચમાં ફાયર સેફ્ટી મુદ્દે મોટી કાર્યવાહી. પદ્મશ્રી કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન કપાયું. ભરૂચના પાલેજમાં ચિકન રોલ આરોગ્ય બાદ 14 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ હાથ ધરી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.